તમે જરી ખા લેને મેં બોલી એટલે આવો કાં મગજ નું ફટકાય ખોટે ખોટો. હેલો ગાઈઝ, વોટ્સઅપ વેલકમ બેક ટુ ધ વ્લોગ. ને ભાઈ વ્લોગની શરૂઆત આજે પણ કાલની જેમ વહેલી કરી નાખી છે. અને ભાઈ હજી આપણે ઓલી વાત કરી હતી કે ગલુડિયું આવ્યું છે કે નહીં, પાછું તો ભાઈ ગલુડિયું હજી આવ્યું નથી. તો તમને નો વિશ્વાસ આવતો હોય તો હજી બહાર જાય આપણે ડેલીની. હવે મને કેમ કેવું અને કોણ લઈ ગયું છે, અને ભાઈ હું અત્યારમાં ડીમોટિવેટ થઈ ગયો, કારણ કે ભાઈ વ્લોગ કોઈ નથી સબસ્ક્રાઈબ કરતા, કોઈ નથી હરખી લાઈક કરતા. હું કેટલા લગભગ વર્ષ દી ગયા તો આ રીતના મહેનત કરું, ડેઈલી કન્સિસ્ટન્ટ વ્યૂ બધું જોયા વગર બ્લોગ મૂકવું, પણ હજી યાર મારે શું વિચારવું કે હજી મૂક્યા કરું, યાર આપણે ખોટા રસ્તે તો નથી જતા. ખોટો મતલબ રસ્તો સાચો જ છે આ મારો બ્લોગ બનાવવાનો, પણ એ મૂકવાનો કે બીજો કાંઈ ખોટો રસ્તો હોય છે મને હવે નથી ખબર, ભગવાન જાણે. તો હવે ભાઈ ડીમોટિવેટેડ થઈ ગયો હું. એક તો કાલ સાંજે ગલુડિયું કોક ઉપાડી ગયું, હાડા લોકો કોણ હશે કોણ જાણે. યાર જો કોઈ લઈ ગયું હોય તો યાર આવી રીતે તો ન લઈ જાય ભાઈ, ખોટી વાત કહીએ. કોઈ એમ ડાયરેક્ટ લઈ જાય. અમે એક તો ભાઈ કેદું ના અહીંયા રાખ્યા હોય, આમ રોજ દૂધ પીવડાવતા, આમાં એની યાર આમ થોડીક ફિલિંગ્સ હોય યાર, એટલે આમ ડાયરેક્ટ કોણ લઈ ગયું છે. જો હજી બે જ હતા, દેખાય તમને. હવે મારો તો શું વિચારે ખબર હે તમને, અહીંયા હે એક સીસીટીવી કેમેરો. કૂતરી આવી, કૂતરીને કાંઈ પડી નથી. મેં કીધું કૂતરી બાકી હું એવી કરે. જો કે અમે મોટા થઈ ગયા એટલે કૂતરી કાંઈ બહુ વિચારતી ન હોય. હા, તો એના માટે શું કરવું આપણે એ તો કહ્યું યાર. હવે અહીંયા સમાજમાં એક સીસીટીવી કેમેરો છે, આપણે જો ત્યાં જાવું તો મેળ આવશે સીસીટીવી જોવા જ દેહે, કારણ કે એ થોડાક મારી એની એરે 36નો આંકડો છે સમાજવાળા એરે. તો જો મેળ આવશે તો આપણે સીસીટીવી ચેક કરી આવશું. જો સીસીટીવીમાં ભાઈ ખબર પડી ગઈ કે કઈ રીતના ક્યાં ગયું હોય, તો આપણે આગળને કંઈક માહોલ ચીલ થાય. બાકી અત્યારે તો કાંઈ ઓપ્શન છે નહીં મારે, કારણ કે એમાં કાંઈ લોકેશન હોય નહીં એના શરીરમાંથી. ભાઈ આપણે ગોતી આવીએ ને ક્યાંક કોણ ખોવાઈ ગયું ગદનું, એમ કેમ વયું ગયું. બપોર અમારા પપ્પાને પૂછ્યું ને, મેં પપ્પા કે બપોર લગી તો મેં જોયું, તો બપોર પછી જ ક્યાંક ગાયબ થયું. બપોર પછી જો અમે લગભગ 1 વાગે તો હું ગયો તો 4 વાગે ઉઠ્યો. પછી એવું કાંઈ મનમાં નહોતું કે ગલુડિયું આવી રીતે જોઈ શકે, કારણ કે બપોર સુધી તો હતું જ. બપોર પછી ને બધી ઘટના છે. તો જ્યાં સામે કેમેરો છે તમને બતાવું હમણાં, બેક કેમેરો કરીને. તો અહીં તો અત્યારે તો રસોડું છે. નિરાય તેમાં દાદાને થોડાક ઓળખીતા હોય એટલે આપણે લગભગ તો મેળ આવી જાય કેમેરા જોવાનો. તો જોવું કેમેરા, જોવું કે કોણ હતો એ ચોર. કેમેરો દેખાય ત્યાંથી ખબર પડી જાય કે આપણું ગલુભાઈ ક્યાં છે. અહીંથી આમ અત્યારે તો આ બે જ છે, કોઈ જાણે ક્યાં આવી છે. નહીં, રખડીને એટલું ન જોઈ શકે, કારણ કે એ ત્રણેય બહાર નીકળતા શીખાતા ને તો એટલામાં જ રખડતા. બાકી તો આ બે ભેગા વયા જાય. એને કોક પાકું લઈ ગયો, કોકને ગમતું તું નહીં ઉપાડી ગયું એવું છે આ. મારી મમ્મી કે ગમતું તું લઈ ગયા તો સારું નહીં, કે એ સાચવશે. એમ થોડુંક સાચવશે, તો આપણે ક્યાં અહીંયા નહોતા સાચવતા. આપણે એનું કાંઈક જોઈએ, આપણે મેળ આવશે ને ગાઈસ તો આપણે સીસીટીવી કેમેરા બતાવશે, હું જોવું આપણે પછી કરશું કાંઈક. ક્રોક્સ કેવાય કમેન્ટમાં કયો. આ લેવાય અત્યારે જ નથી લેતો, આ હારા છે, બાકી બીજે જાય આપણે. મને યાર ક્રોક્સ મગજમાં નથી બેતા. દુલો કહે કે રિલાયન્સ ડિજિટલમાં કે મસ્ત ક્રોક્સ આવ્યા. મને ઓલા ક્રોક્સ ગમે છે, ક્રોક્સની નીચે પટ્ટી લખેલી હોય ને એમાં લખેલું હોય ને એ ક્રોક્સ મને ગમતા હતા. પણ અહીંયા પટ્ટીમાં ઓલા ડિઝાઇન હતી, લખેલું નહોતું કાંઈ. તો હવે ખમી જાવ, કાં ઉતાવળમાં ખોટે નથી લેવા. ક્રોક્સ કીધું ને મહિના દીધા તો વેઇટ કરવું ક્રોક્સનો. ખમી જાવ, હજી કાલે એક જગ્યાએ દુલો કે ત્યાં જોઈ આવશું આપણે. બાકી અત્યારે તો હું જોડા પહેરીને રખડું, ક્રોક્સની વેઇટ કરવું હવે કીધું ન. ઓકે, તો અત્યારે તો ફિલહાલ તો ઓલી મેડિટેશનની શિબિર છે ને, અમે ત્યાં આવ્યા, ત્યાં જવાનું છે મારે. પણ ત્યાંથી થોડોક ટાઈમ હતો, વહીતો હતો, એટલે મેં કીધું ક્રોક્સ જોતો આવું. અહીંયા રિલાયન્સ ડિજિટલમાં દુલો કે આવ્યા છે, તો વેઇટ કરીએ થોડો. તો ગાઈસ અત્યારે ચકલો આવી ગયો ને આવતા હોય તેની ગોલીઓ બે પૂરી થઈ ગઈ છે. અહીંયા આવતા હોય કે હોય એવો કેવરાઈ રહ્યો હોય, આવતા હોય પબજી નહીં પણ ફ્રી ફાયર ચાલુ કરી દીધી છે. ત્યાં એને પપ્પા હતા એ રમવા ન દેતા, ફ્રી ફાયરનો પ્રતિબંધ હતો, પણ અહીંયા આવીને પાછો ચાલુ થઈ ગયો. સમજ્યા ગાઈસ? પણ હજી રાતના 11 વાગ્યા ને હજી આપણું ગલુડિયું પાછું આવ્યું છે નહીં. આના માટે ગાઈસ શું કરશું હવે આપણે? ચકલો કે હું લઈ ગયો નથી. એ ઓલા પાસે નથી ને, ચીગુડિયા પાસે. ચીગુડિયું લઈ જાય હો લગભગ. કાલે જોતા આવજે.
તો હવે હે ને કાલ સવારે આપણે હે ને સમાજમાં જવું, એને કહેવું કે કેમેરા ખોલો ને, ખોલે તો સારું, કારણ કે એને ને અમારે ઓલો હે 36 નો આંકડો થોડો ખોલે તો સારી વાત છે. બાકી પપ્પા એમ કે બેટા પપ્પાને લઈ આવો, જેટલા બધા હોવાના પપ્પા લઈને ભેગા લઈને આવો. તને એમ કીધું તું મને લઈને જા ને. ગાયરું બોલમાં, ગાયરું બોલવામાં આવતું જ નથી. ધોતલા પેલા બોલતા શીખી જાવ, પેલા અચકાતો હોય. બાજુમાં જ છે ને, એમ જ કહેવાનું તારે. આજે યાર શું કહેવાય, બોલવા માટે શબ્દ નથી મારી પાસે. પપ્પાને દેખાડો કે બંધ કરાવો, કે શીખવાડો છોકરાને. અરેસ માસા ટક 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 જ ચાલુ. કયું નો એસકે સાકે હે સાડીએ પછી ફોન કર્યો તાર બાપાને, પછી ક્યારે ચાડીઓ કેવો પીન મારતો હતો ચકલો હાવજ જોઈને આવ્યો હોય, પણ હાવજ જોઈને અત્યારે એને મોઢા ઉપર એવું લાગતું નથી કે એને બિલાડી જોઈ, એવું લાગે એને મોઢા જોઈને. તો બ્રાન્ડેડ હાઉસ જોવે આવતા આવે ડાયરેક્ટ એને દુકાને ગયો, ગ્લુવેલ નાખ મરી જાય, ગ્લુવેલ નાખ મરી જાય, ગ્લુવેલ નાખ. આ કઈ આંગળી હતી? આંગળી જોવા દેતો. હવે તો આંગળી જ્યાં તારે આંગળી તો બતાય. કહું છું ગ્લુવેલ નાખ મરી જાય જોઈ રમે. ઓ જરી ખા લેને. ધીમે બોલી. એટલે આવો કા હાવ મગજ નું ઠસકાય ખોટે ખોટો. તારે ઊભું રહેવાનું. નીકળ ગયા. કૂતરા જેવા રેડું નાખો હાવ ડાયરેક્ટ. તમે લો ખાટો જીવન મરાવી દો. અમે કઈ કઈ મને આંગળી ખાઈ. તું ઈ કરસ ક્યાં? આંગળી હતી. મૈયાન જીવારા કુખડા નો નો કોઈની મને લાઈટો તો બંધ કર. ત્યાં અહીં દેખાય હરી. આ લઈ લ્યો ને યાર તમે, આમું તમે આવતા જ મરી ગયો. પીવક નાખી દે. લરે નથી થતી આંગળી. ખંજોરી લે પછી રાખ. તારી આંગળી જોવા અમે તબિયત બરાબર પૂછવા આવ્યા ને તા તો કારના પેટનો થઈ ગયો. આવતા હવે ડાયરેક્ટ મોઢા ચડાવતો. એટલા તડકામાં રે કોઈ વાડે ફાઈટા નથી બિચારા. ન્યા ઈ કાકા માથામાં માટી નાખતો, આખો દી રગડ કબડ્ડી જ રમતો હોય ખેતરમાં. એ ડબલ્યુ થામાં ડોગ લે. આથી હોય એવું જ કહું તને. એ આસ કયો ભાવે હે તમારે? આવો કાં સ્કોપ આવે લીલો? ઈ તો અત્યારે બધા ફ્રી ફાયર રમે છે. આપણે કઈ બોલાય નહીં બધાને, કારણ કે એ બધાની જિંદગી અત્યારે જી ફ્રી ફાયર રમવામાં જિંદગી છે નહીં. આલે ખબર હે હો તું ગામડી થી આવ્યો ખોટો ચકરમાં. ગામડે થતો એમાં બાત તો હોય કે મોલા ટોલા ઉપર પેલો ચકલો ગામડે આવતો ને તો અહીંયા કસરત કરીને બહુ આવતો, એટલે અહીંયા આવીને કહેતો આવતો રહેજો બાદ ભાઈ કે ગામડે થી આવ્યો. હવા વાચ તમારી પેઢીઓનો ના કાઢી નાખ. આપ બોલી લે, તું બોલી લે, રોજ અહીંયા બેહવા આવું, તારે પેઢીઓ ગમે ઈ કરશું. આ તો મોટી ડબલની રાણી. એ અત્યારે નીંદરમાં તેલ નાખીને આવી છે, અત્યારે ચંપી કરાવીને આવ્યો ને. તાર પપ્પા તને નતો ને એમ નહીં તો આટલા દી ત્યાં કઈ ગાયરું બાયરું કઈ ન બોલ્યો ને, અહીંયા આવતા હોય તને યાદ આવી જાય ગાયરું બોલવાની છે. દેતા હોય તમે બે દેતા હોય ને એકબીજાને, તમારો અનુભવ ના ગયો. ગેસ ગલુડિયો ગોતવામાં મદદ કરાવવાનો. હમણાં તમારે કોઈમાંથી કોઈ ગલુડિયો લઈ ગયો મૂકી જાવ ને યાર. જણીને મૂકી જા, બીજું તો માગી કંટાળી નથી. જણીને કોણ મૂકી જાય? ચોકલેટ પાછો અંદર નાખી જો. જાઓ કઈ નહીં, હવે દિવસો જાતા જાય છે. ગલુડિયો કાલે બપોર પછી દેખાડો. પાછા ગલુડિયા થઈ જાય. મોજ કરીને સપલો તો હે શેરીમાં. બાપા અહીંયા શેરીમાં જો આ આવ્યો ને, મારે બ્લોગ એડિટ કરવાનું વધી ગયું. હાલે આવતો નહીં, હોતો જા હોયો જા હતો અહીંયા. ઓકે ગાઈઝ, હવે બ્લોગ બંધ કરી દઉં, કારણ કે આ બધા ગાયરું બહુ બોલે છે. ઓલો વાં ગમે ત્યાં ચીમટો ભરી લે છે. ખાલી વિકેટ કીપિંગ કરવાની છે. કીપિંગ કરવાની વાંધો નથી. લાઇબ્રેરી આપણે તો શિફ્ટ નથી થાય એમ. સામે વાળી ટીમ નથી હાલે એમ બધા. 200 રૂપિયાની માણા દીઠ 6 જણા હી, એમાં તને ગણ્યો હે 1200 રૂપિયા હે. 1200 રૂપિયા બાઈક મળે ગાડી નો હતું. અરે પણ પૈસા તારા હું દઉં ને, તારા પૈસા હું આપું. પૈસાની વાત નથી, પણ ટાઈમ તો હોય ને. કાલે મારે જાવ કોલેજ, મહિનો દી થઈ ગયો નથી. આવી જાને યાર, એક પ્લેયર ઘટે હે. જીતશું ઈ ફાઇનલ. જીતશું તો મને ખબર છે ફાઇનલ છે, પણ કદાચ નહીં આવી શકું. કાલે મારે જાવું છે. તારે આવું કરવું ને, એક તો એક દી તને ફોન કર્યો હોય. અરે એક દી ની પરમદી નાખો લો, પરમદી 100%. પરમદી ભાઈ મારે ભાઈ દુકાન આવું કાલ રાત થી ભાઈ, સવારે ન ઉઠાય મારે.
દુકાને વાળી શું છે તો હું દુકાન નથી જતો દે પગાર ક્યાં હું રમવા નતા 200 કેમ માર લોકો પતો તો આય 200 મોકલી દે કા તું આય કા 200 મોકલી દે બોલ હું કરું તારે કાઈ નહીં હજી દુકાને હો એ પ્રિન્સ તાર બાપા હે વિડિયો કોલ કરતો હાલો મૂકો હું કાય ઉભો હતો વિશ્વાસ ના તો વિડિયો કોલ કરીને જોઈ લે તને હજી એકવાર એવું લાગે તો મને ફોન કરી લેજે એવું લાગે ને તો પાકો ફોન કરી 100% કાઈ કેર મેળ હાથે ને બહુ મજા આવશે સવારે ફોન ન કરતો કારણ કે સવારે હે ને ટીમ મોકલાવાની છે સવારે સવારે નો સવારે રોજ નો કાઢતો આને ભાઈ લપું જ નહીં કૂટે બંધ કર આપણે લઈ લેવું પૈસા બીજો લઈ લે ફોન રાખ ને પણ ન હોય તો હજી હું સાંભળે હો તો હું રાખી દે ચકલા હવે તારી આંગળી બતાવ ગેમ રમ લીધી ને તે ઈ નો બતાવે અત્યારે કાલે સાફ બતાવ કરેલી નથી ના ના એવું નથી સાફ કરવાનું છે એ ભાઈ કચરો છે એમાં થોડુંક બતાય સાઈડ માંથી બતાવ ચકલો પાઠારીઓ લોહી નીકળે એમને ક્યાં હતી અત્યારે આંગળી ક્યાં છે ક્યાં બોલ બાકી નહીં ઇન્સ્ટોલ કરી દઉં તો કઈ નહીં એને તેનો ભાઈ કરી દે કહી દે ને એ ડબલિયા બધા બરોબર નથી બોલ જલ્દી બોલ જરૂર જ નથી તમારી બોલ જલ્દી હવે બોલી લે કે બોલ ચકલા